2025-26 માટે રાજ્ય સરકારનું બજેટ વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યું. વિધાનસભામાં રજૂ થયેલ આજનું બજેટ જોતા એવું ચોક્કસ લાગે કે બજેટમાં કઈ જ નવું નથી. ચીલા ચાલુ બજેટ છે, ગામડાઓ તોડવા વાળું બજેટ છે અને રોજગાર કે મોંઘવારી માટે કોઈ ચોક્કસ નક્કર યોજના ના હોય એ મુજબનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. ગુજરાતની પ્રજાને આશા હતી કે બજેટ આવશે, મોંઘવારીમાં રાહત મળશે, બીજા રાજ્યોની જેમ 500 રૂપિયામાં ગેસનો બોટલ મળશે એવી આશા રાખીને બેઠેલી ગુજરાતની ગૃહિણીની આશા આજે ઠગારી નીવડી છે. યુવાનોને આશા હતી કે બઢતીઓ થશે, રોજગારી વધશે, ફિક્સ પગારને કોન્ટ્રાક્ટ થતાથી આઉટસોર્સિંગથી જે શોષણ થઈ રહ્યું છે એ શોષણ દૂર થશે, સમાન કામ ને સમાન વેતનનો અધિકાર મળશે. પણ ગુજરાતના યુવાનોની આશા પણ ઠગારી નીકળી. ગુજરાતનો હીરા ઉદ્યોગ ખૂબ મોટો હુડિયામણ રળી આપનારો આ ઉદ્યોગ જે અત્યારે મંદીમાં સપડાયેલો છે. રત્ન કલાકારો રોજ પ્રતિદિન આત્મહત્યાઓ કરે છે. એ હીરા ઉદ્યોગને લાખો રત્ન કલાકારોને આશા હતી કે આ બજેટમાં હીરા ઉદ્યોગ માટે કોઈ આર્થિક પેકેજ આવશે, રત્ન કલાકારો માટે કોઈ આર્થિક પેકેજની જાહેરાત થશે. પણ એમની આશાઓ પણ ઠગારી નીવડી છે. બીજા રાજ્યોમાં ચૂંટણીઓ જીતવા માટે ભારતીય જનતા પાર્ટીની સરકારો લાડલી બહેનો યોજના લાવે, બહેનોને માસિક 2500 થી 3000 રૂપિયા આપવામાં આવે. ગુજરાતની બહેનોને પણ આશા હતી કે વારંવાર ભારતીય જનતા પાર્ટીની સરકાર લાવીએ છે તો મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની જેમ આપણને પણ લાડલી બહેના યોજના બજેટમાં લાવવામાં આવશે. પણ એ ગુજરાતની બહેનોની આશા પણ ઠગારી નીવડી છે. ગુજરાતમાં જે રીતે કર્મચારીઓ કર્મયોગી બની ને સરકારની યોજનાઓને નીચે સુધી લઈ જવા માટે દિવસ રાત મહેનત કરે છે, એ કર્મચારીઓ લાંબા સમયથી ઓપીએસ માટે લડી રહ્યા છે, રજૂઆત કરી રહ્યા છે. એમને આશા હતી કે આ બજેટમાં સરકાર ઓપીએસ લાગુ કરશે અને અમને જૂની પેન્શન યોજનાનો લાભ મળશે. એ કર્મચારીઓની આશા પણ ઠગારી નીકળી છે. ગુજરાતની વિધવા બહેનો, દિવ્યાંગ, વૃદ્ધ તમામ લોકો આ મોંઘવારીને કારણે જે એમને સહાય પેન્શન મળે છે પૂરતી નથી, એમાં વધારો કરવો જોઈએ એવી વારંવાર રજૂઆતોની માંગણી કરે છે. આ બજેટમાં એમના માટે પણ ઉલ્લેખ કરવામાં નથી આવ્યો અને ગુજરાતની વિધવા બહેનો હોય, દિવ્યાંગ વ્યક્તિઓ હોય કે વૃદ્ધ લોકો હોય એમની આશા પણ આ બજેટમાં ઠગારી નીવડી છે. ગુજરાતની આંગણવાડી વર્કર હોય, આશા વર્કર બહેનો હોય, લાખો મધ્યાહન ભોજનના કર્મચારી છે. આ બધા જ લોકોને એમ હતું કે આ બજેટમાં અમારા માનદ વેતનમાં વધારો થશે, લઘુત્તમ વેતનમાં વધારો થશે એવી લાગણી ગુજરાતના કામદારોની હતી. પણ એ કામદારોની, આંગણવાડી બહેનોની, આશા વર્કર બહેનોની આશા પણ ઠગારી નીવડી છે. આ સરકારની નીતિઓને કારણે, આ સરકારના બજેટના કારણે જે રીતે ગામડાઓની ઉપેક્ષા કરવામાં આવી છે, જે રીતે ગામડાઓને બજેટ ફાળવણીમાં અન્યાય અને ભેદભાવ કરવામાં આવ્યો છે, આ ગામડા તોડવા વાળું બજેટ છે. શહેરીકરણ માટે બજેટ વધાર્યું પણ ગામડાઓના વિકાસ માટે, ગામડાઓમાં સુવિધા વધારવા માટે કોઈ નવી યોજના લાવવામાં આવી નથી. આજથી 10 વર્ષ પહેલા આ જ સરકાર રૂરબન યોજના લાવી કે આત્મા ગામડાનો સુવિધા શહેરની, ગામડામાં શહેરો જેવી સુવિધા કરીશું એમ કરીને લોકોના મત મેળવ્યા હતા. આજે એ સરકાર એ ગામડાઓને ભૂલી ગઈ છે અને ગામડા તૂટે અને શહેરીકરણ તરફની દોટ વધે એવું આ બજેટમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. આજે 10 વર્ષ પછી રૂરબન તો ના બન્યું પણ નવી પાછી યોજના લાવ્યા છે કે હવે અમે તાલુકા મથકના ગામો છે અને શહેરો જેવી સુવિધા આપીશું. તો અત્યાર સુધી રૂરબનનું કંઈ ના થયું એનો જવાબ આજ દિન સુધી સરકાર આપતી નથી. ગૌચરમાં ફેન્સિંગ મારવાની વાત કરે છે. ગૌચરો જે વર્ષોથી કોંગ્રેસના શાસનમાં સાચવી રાખવામાં આવ્યા
એ ગૌચરો આ 30 વર્ષના શાસનમાં ઉદ્યોગપતિઓને પધરાવી દેવામાં આવ્યા અને હવે ગૌચરને ફેન્સિંગ મારવાની વાત કરે છે. કોંગ્રેસના શાસનમાં દરેકને ઘરનું ઘર મળે અને સાથે સાથે એની પાસે પ્લોટ ના હોય તો 100 ચોરસ વારનો પ્લોટ આપવાની યોજના હતી. આ સરકારે 100 ચોરસ વારના પ્લોટ આપવાનું તો બંધ કરી દીધું, પણ નવા કામતર નીમ કરીને પ્લોટ આપવાને બદલે હવે એમ કહે છે કે તમારે પ્લોટ ખરીદવો હોય તો ખરીદજો, અમે થોડી સહાય આપીશું. આજે જમીનોના ભાવ આસમાને છે ત્યારે ગરીબ માણસ પ્લોટ ખરીદી શકવા માટે સક્ષમ નથી, તો પ્લોટ આપવાની યોજના પણ ધીમે ધીમે બંધ કરતા હોય એવા બજેટમાં સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે. આ ગુજરાતના બહુમતી વર્ગ એ એસસી, એસટી, ઓબીસી ને માઇનોરિટી જેની રાજ્યમાં વસ્તી ગણીએ તો 82% છે. આ 82% વસ્તી ધરાવતા એસસી, એસટી, ઓબીસી માઇનોરિટી વર્ગ માટે પણ આ બજેટમાં કોઈ ખાસ યોજના જોવા મળી નથી. વસ્તીના પ્રમાણમાં એને બજેટ મળવું જોઈએ. જ્યાં વિકાસ નથી એ વિસ્તારોમાં બજેટ વધારે પડવાનું જોઈએ. આ મોટે ભાગનો એસસી, એસટી, ઓબીસી માઇનોરિટી વર્ગ ગ્રામ્ય વિસ્તારમાં વસે છે અને એ ગ્રામ્ય વિસ્તારને બજેટ ઓછું ફાળવી અને સરકારે એસસી, એસટી, ઓબીસી માઇનોરિટી વર્ગને પણ ખૂબ મોટો અન્યાય કર્યો છે. ગુજરાતનો ખેડૂત જે આર્થિક રીતે પાયમાલ બન્યો છે, અતિવૃષ્ટિ હોય, પૂર હોય, કુદરતી આપદાઓને કારણે વારંવાર એને મોટું નુકસાન થયું છે. એને ઉત્પાદનના પૂરતા બજાર ભાવ નથી મળતા, ખેડૂત દેવાદાર બન્યો છે. એને પણ આશા અને અપેક્ષા હતી કે આ સરકાર બજેટમાં ખેડૂતો માટે કઈ દેવા માફીની વાત લઈને આવશે. અહીં ખેડૂતોની આશા પણ ઠગારી નીવડી છે. ત્યારે આ બજેટ ફક્ત ને ફક્ત જાહેરાતોનું બજેટ છે, ચીલા ચાલુ બજેટ છે, દિશાવિહીન બજેટ છે. રોજગાર આપવા માટેની કોઈ નક્કર યોજના નથી, મોંઘવારી ઘટાડવા માટેનું કોઈ નક્કર આયોજન નથી, ખેડૂતોની ઉન્નતિ કરવાનું, આવક બમણી કરવાના જે વાયદા વચન હતા એ પૂરા કરવા માટેનું કોઈ નક્કર આયોજન જોવા નથી મળતું. એટલે ખેડૂત હોય, યુવાન હોય, ગૃહિણીઓ હોય, વૃદ્ધ હોય, વિધવા હોય કે સરકારી કર્મચારીઓ હોય કે યુવાનો હોય, આ બધાની આશા જે આ બજેટમાં રાહત માટેની કે લાભ માટેની હતી એ બધાની આશા ઠગારી નીવડી છે. ત્યારે ફક્ત ને ફક્ત જાહેરાતો વાળું ચીલા ચાલુ બજેટ હોય એવું સ્પષ્ટ લાગી રહ્યું છે. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें